સોનગઢ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી। સાથે બીજી બાજુ યુનિક વિદ્યા ભવન દ્વારા વૃક્ષો વાવો પૃથ્વી બચાવોનો ભવ્ય સંકલ્પ સાથે યાત્રાનું આયોજન હાથ ધરાયું। સોનગઢ નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન હાથ ધરાયું હતું। સમગ્ર નગર દેશભક્તિના રંગમાં રંગાયો, જ્યારે બીજી બાજુ સોનગઢ યુનિક વિદ્યા ભવન દ્વારા વૃક્ષ વાવો પૃથ્વી બચાવો સંકલ્પ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ યાત્રામાં દીપ પ્રાગટ્ય કરી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તાપી જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી મયંકભાઈ જોશી, તેમની સાથે હેતલભાઈ મહેતા, રાજુભાઈ ભાવસાર, દીપકભાઈ વસાવા, આશીષભાઈ શાહ વગેરે મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી યાત્રાને લીલી ઝંડી બતાવી યાત્રાનો પ્રારંભ કરાવ્યો। આ યાત્રામાં યુનિક વિદ્યા ભવન અને સીડેક કમ્પ્યુટર ક્લાસીસના 700થી પણ વધારે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો, ગામના આગેવાનો હાથમાં વૃક્ષો લઈ જોડાયા અને ઘરે ઘરે જઈ લોકોને વૃક્ષની ભેટ આપી વૃક્ષ જાગૃતિ ફેલાવી હતી। વૃક્ષ ભેટ કરતા યુનિક વિદ્યા ભવનના ભૂલકાઓએ લોકોને વિનંતી કરી હતી કે આ વૃક્ષને ઉછેરી મોટું કરજો અને તેનું જતન કરજો। સાથે સોનગઢ નગર અને તાલુકાના લોકોને આ 1 વર્ષ દરમિયાન 1 લાખ વૃક્ષો રોપવાનો સંકલ્પ લેવા માટે પણ વિનંતી કરી। આ યાત્રા કાઢવા પાછળનો મુખ્ય ઉદ્દેશ જણાવતા યુનિક વિદ્યા ભવનના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ જ્ઞાનચંદાણી જણાવે છે કે લોકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ આવે ને લોકોને વધુને વધુ વૃક્ષ રોપે અને તેનું જતન કરી તેનો ઉછેરે આપણી ધરતીને હરિયાળો બનાવે, તે માટે આ યાત્રાનું યુનિક વિદ્યા ભવન પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું। આ યાત્રા સોનગઢ નગરના મુખ્ય વિસ્તારોમાં ફરી અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કર્યું હતું। આજે 13 ઓગસ્ટ 2024 મંગળવારના રોજ અમે યુનિક વિદ્યા ભવન તરફથી વૃક્ષ વાવો પૃથ્વી બચાવો સંકલ્પ યાત્રા કરી છે। અમારો આ યાત્રા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે આપણા સોનગઢ તાલુકામાં, સોનગઢ નગરમાં વધુને વધુ વૃક્ષો રોપાય, તેનું જતન થાય અને લોકોમાં જાગૃતિ આવે। આજે અમારા 500થી પણ વધારે વિદ્યાર્થીઓ હાથમાં વૃક્ષો લઈને આ રેલીમાં જોડાયા છે અને અમારી એક ટીમ છે જે અલગ ઘરે ઘરે જઈને દરેકને વૃક્ષો ભેટ આપી રહી છે અને અમે સોનગઢની જનતાને આજે આ રેલીના, આ યાત્રાના માધ્યમથી વિનંતી પણ કરી છે કે એ લોકો 1 લાખ વૃક્ષ 1 વર્ષ સુધીમાં રોપવાનો સંકલ્પ લે। આપણે બધા જ સાથે મળીને આજે સંકલ્પ લઈએ કે આપણે 2025 સુધીમાં 1 લાખ વૃક્ષો આ ધરતી પર સોનગઢ નગરમાં રોપીશું અને તેનો ઉછેર પણ કરીશું, એને મોટા પણ કરીશું, પોતાનો પરિવાર સમજીને એને સાચવીશું અને આપણી ધરતીને હરિયાળું બનાવશું। તો અમારી આ સંકલ્પ યાત્રા પાછળનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ જ છે કે પર્યાવરણનું જતન થાય, ધરતી પર હરિયાળી વધે, ગરમી ઓછી થાય, ધરતી તપતી ઓછી થાય। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। સોનગઢ નગરપાલિકા દ્વારા તથા સોનગઢ નગરપાલિકાના તમામ કર્મચારીઓ દ્વારા અને સોનગઢ તાલુકાના વહીવટીતંત્ર દ્વારા, એટલે કે મામલતદાર ઓફિસ, ડીડીઓ ઓફિસ, ICDS ઓફિસ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને આરોગ્ય વિભાગ તમામના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા સોનગઢ દ્વારા તિરંગા યાત્રાનું એક આયોજન કરવામાં આવેલ હતું, જેની અંદર નગરના વિસ્તારમાં એક પેડ માં કે નામ અંતર્ગત તમામ સ્કૂલોની અંદર રોપાઓનું વિતરણ અને સ્કૂલોના બાળકો દ્વારા આપણે તમામે 1 વૃક્ષ વાવવું જોઈએ એવો એક સંદેશ પણ આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ હતો। નગરપાલિકા દ્વારા પણ એક પેડ માં કે નામ અંતર્ગત અંદાજે 20,000 વૃક્ષો વાવવાની એક પ્રતિજ્ઞા લીધેલી છે અને તે અંતર્ગત અત્યાર સુધીમાં 5,000 વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે। 15,000નું આયોજન અત્યારે ચાલુ છે। આજ રોજ તિરંગા યાત્રા આવનારા આપણા 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સોનગઢ નગરપાલિકા આયોજિત કરી હતી। તેમાં જે પણ તમામે ભાગ લીધો છે એ તમામનો સોનગઢ નગરપાલિકા અંતઃકરણપૂર્વક આભાર માને છે। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાણી, જિલ્લા બ્યુરો ચીફ, તાપી।